બીજી વાત કરીએ કે મારો ફેસ કેવી રીતે લાવવાનો, રાઈટ? તો અહીંયા આપણે શું કરવું પડશે, તો તમારે એક ગૂગલ ફ્લો જ છે. અગેન ગૂગલ ફ્લો તમે જ્યારે ઓપન કરશો ને તો તમને ઉપર એક ઓપ્શન આપશે કે મેનેજ અવતાર, બરાબર? અહીંયા મારી પાસે મેનેજ અવતાર છે, તમને પહેલા ક્રિએટ અવતાર આવશે. તો જો અત્યારે હું આની પર રિસ્ક નહીં લેવા માંગતો કે રિપ્લેસ અવતાર કે ડિલીટ અવતાર. કેમ કે મેં બી જ્યારે ફર્સ્ટ ટાઈમ આ અવતાર બનાવ્યો હતો, મતલબ ફર્સ્ટ ટાઈમ તો મેં બહુ ખરાબ રીતે બનાવ્યો હતો, પણ પછી મેં શું કર્યું, મસ્ત ક્લીન સેવ કરી, વાળ થોડા કાળા કર્યા કે જેથી કરીને મારો લુક સેમ રહે. હવે અત્યારે કરીશ પછી મારે બીયર્ડ છે એટલે પછી દરેક જગ્યામાં વિડીયોમાં તમને બીયર્ડ દેખાશે, રાઈટ? એટલે હું ડિલીટ નહીં કરું, પણ આના માટે એક સોલ્યુશન તમને બતાવું કે જો તમે પ્રો વાપરતા હોય ને, બરાબર, તમારા મોબાઈલની અંદર પ્રો હોય ને, જેમિનાઈ પ્રો તમે અગર કરી જ દેશો તો તમને એક વસ્તુ બતાવું કે તમે તમારા મોબાઈલથી જેમિનાઈ, તમે તમારા મોબાઈલમાં જેમિનાઈ તમે જશો, તમને બતાવું છું, એક જ મિનિટ. એની અંદર તમને એક ઓપ્શન દેખાશે આ રીતનો અવતાર, બરાબર? એટલે અવતારનો ઓપ્શન આવશે ને એમાં તમને આ રીતનો ફોટો અને પ્લસ કહેશે. હવે આમાં થશે શું, હું તમને સમજાવું કે હું એના માટે એક મસ્ત વિડીયો રેકોર્ડ કરીને લાવ્યો છું તમારા માટે કે ઉભા રહો એક જ મિનિટ, કે જ્યારે બી તમે જશો અવતાર ઉપર ક્લિક કરશો ને તમને પહેલા ગૂગલમાંથી એક વેબસાઇટમાં લઈ જશે, myaccount.google.com માં. ત્યાં તમારે શું કરવાનું, તમારે કેમેરા એક્સેસ આપવાનો. જો મેં કેમેરો લીધો, મેં બ્લેક શર્ટ પહેર્યો હતો એટલે કોઈ લોગો બોગો જ ના આવે, બરાબર? થોડુંક સાફ બાફ કરી દીધું મોઢું, આ ખોટું રેકોર્ડ થઈ ગયું. પણ જો આ નંબર મારે બોલવાના 8830 જોરથી બોલવાનું. તમને 4-5 વાર આવી એરર બી આવશે, કેમ કે આપણે કેવું હાથ થોડો હલી જ જાય એટલે તમારું ફેસ આમથી આમ સપોઝ થઈ જાય ને તો આ તમને ના પાડી દેશે. જો 88 એટલે તમારા જે લિપસિંગ છે, કેવી રીતે બોલે છો તમારું, એ આખું તમારું કેપ્ચર કરે છે, બરાબર? 82 ને આ બધું બોલ્યો હું. પછી જો પછી મને એવું કહેશે કે તમે સેન્ટરમાં લાવો કેમેરો, થોડું આગળ પાછળ થોડું કરવું પડશે તમારે. પછી એકદમ પરફેક્ટ થઈ જાય પછી તમારે ધીરેથી તમારું લેફ્ટ સાઈડ કરવાનું, પછી ત્યાં ઊભું રહેવાનું, પછી ધીરેથી તમારે પાછું સેન્ટરમાં આવવાનું, બરાબર? હલવાનું નહીં. પછી ધીમેથી લેફ્ટ સાઈડ કહેશે, જો હાલી ગયું થોડુંક પેશન્સ. મેં 5-6 વાર કર્યું ત્યારે મેળ પડ્યો હતો, એટલે હાથ કેવો ધ્રુજી જ જાય આપણો સહેજ બી અને ફેસ નીકળી જાય. જો પછી લેફ્ટ સાઈડ, પછી ઉભા રહો ત્યાં, પછી પાછું રાઈટ સાઈડ સેન્ટરમાં, બસ આટલું તમારે કરવાનું. એટલે આટલું તમે કરી દો ને એટલે તમારો અવતાર અપલોડ થઈ જશે, બરાબર? આ મેં મારા મોબાઈલમાંથી કર્યું હતું. એટલે આ વસ્તુ તમારે ખાસ કરવાની છે, બરાબર? તો આ વસ્તુ તમે કેવી રીતે કરશો, એક કે જેમિનાઈ પ્રો હોય તો એમાંથી તમે અવતારનો ઓપ્શન મોબાઈલમાંથી જ મળી જશે. જો જેમિનાઈ પ્રો ના હોય તો આ મારું ફ્રી છે, જો 50 જ ક્રેડિટ છે આમાં. તો અહીંયા મેનેજ અવતાર પર જવાનું, એટલે કદાચ અવતાર નહીં હોય તો પહેલી વાર તમને અવતાર ક્રિએટ કરવાનો ઓપ્શન આપશે, અને અવતાર ક્રિએટ કરવાનો ઓપ્શન આવે ને એટલે તમને એવું કહેશે કે તમને QR કોડ આપશે. એ QR કોડ મોબાઈલમાં સ્કેન કરવાનો અને એ જ લોગિન કરવાનું, અને પછીનું મેં તમને સ્ટેપ્સ કીધું એ તમારે ફોલો કરવાના રહેશે. તો જો હવે આપણે નવી એપ બનાવીએ, જેવી રીતે હમણાં તમે મને કીધું એ પ્રમાણે કઈ વસ્તુ કીધી બનાવવાની એપ્લિકેશનમાં, એજ્યુકેશનનું. જે રીતે અહીંયા આપણે ક્લિક કરીએ તો જો મેં હમણાં ગઈકાલે જ એક જગ્યાએ આ શીખવાડ્યું હતું. શું તમે ગાંધીનગરમાં BCA માટે કોલેજ શોધી રહ્યા છો? તો આજે જ મને સંપર્ક કરો 9898123456. હવે આમાં ખોટું હતું કે મેં મોબાઈલ બોલાવી દીધો, મોબાઈલ નંબર ના બોલાવવો જોઈએ. એકચ્યુઅલી મેં કોપી કરીને પેસ્ટ જ કર્યું હતું, ત્યારે એટલું ડિટેલમાં સમજાવવાનું નહોતું મારે. પણ જો તમે આ રીતે, હવે તમને થશે કે આ તમે કેવી રીતે લાયા, બરાબર? તો જો આના માટે એક તો પહેલા રીલ ઓડિયો, તમે રીલ ઓડિયો MP3 કરશો ને તો ગૂગલમાં તમને ઘણી બધી રીલ ઓડિયો, રીલ સાઉન્ડ ઇફેક્ટ, તો ઘણી બધી વેબસાઇટ છે જ્યાં તમને સાઉન્ડની ઇફેક્ટ મળી જશે, બરાબર? એક જ મિનિટ, જે તો જો આ બધું તમે ક્યાંકનું ક્યાંક સાંભળ્યું, એટલે આ બધી ઓડિયો છે તમારે ડાઉનલોડ કરી લેવાની સપોઝ જોઈતી હોય તો.
પ્લસ આ ટેક્સ્ટ લખવા છે તો ટેક્સ્ટ માટે કેવું છે કે એડિટ્સ એપ આવે, બરાબર. તમે એડિટ્સ એપની અંદર તમે આ ટેક્સ્ટ લખી શકો છો અથવા કેપ્શન નામની પણ આવે, ઘણી બધી એપ્લિકેશન છે, તમે એની પર બી કરી શકો છો આ બધી વસ્તુ. તો ચલો હવે હું તમને બતાવું. મેં મારો ફેસ તો મૂકી દીધો, હવે મારા ફેસની એક આદી વિડીયો બનાવીએ. એમ તો મેં મારા ફેસની બહુ બધી વિડીયો બનાવી છે, પણ આપણે એક આદી નવી બનાવીએ. શું બનાવીએ બોલો, શું બોલાવવું છે, કેવું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ તમે મને કહો. ત્યાં સુધી તમને એક બીજી વિડીયો બતાવું જે મેં મારા ક્લાયન્ટ માટે બનાવી હતી. જુઓ, આ એક એવો કન્સેપ્ટ હતો કે મારા એક ક્લાયન્ટ છે જેની અમે વેબસાઇટ બનાવી છે અને એમને ટ્રાવેલનું કામ છે. અને એમને ટ્રાવેલનું જે હતું તો મેં વિચાર્યું કે ટ્રાવેલમાં શું થાય કે કોઈ બેન જતા હોય બહારગામ ને એના વિશે થોડુંક બોલતા હોય, તો પછી મેં આવું કંઈક બનાવ્યું હતું. શું તમે પણ આ દિવાળીએ પરિવાર સાથે ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો બેસ્ટ વોઇસ લઈને આવ્યું છે ખાસ દિવાળી વેકેશન ઓફર. આજે જ બુક કરો અને બનાવો તમારી દિવાળીને યાદગાર. હવે આ વિડીયોમાં એક ભૂલ હતી કે આ બહુ ફટાફટ બોલી ગયા. તો આ કેસમાં તમે શું કરી શકો ખબર, કે તમારે એને એવું કહેવાનું કે ભાઈ તું દરેક વર્ડ વચ્ચે સ્પેસ આપ, દરેક વર્ડ વચ્ચે 0.5 સેકન્ડની સ્પેસ આપ, એવું તમારે એને કહેવું પડે. એટલે આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે જ્યારે બી તમે આમાં કામ કરતા હોય. ચલો હવે આપણે કંઈક મારા વિશે કંઈક બનાવીએ. પાછું મારો ફેસ આવે એમાં. તો હું એક આઈટી માં એઆઈ વિશે કંઈક સારું જ્ઞાન આપવા માંગુ છું. મને કોઈ એઆઈ શીખો, એનાથી ડરો નહીં, એના વિશે કોઈ મને શું કહેવાય વર્ડ્સ ઓર સ્ક્રિપ્ટ આપો ગુજરાતીમાં. બરાબર, 20 સેકન્ડની આપીએ. જો આ ભૂલ થઈ ગઈ ને મારે એને ક્યાં હતું 10 સેકન્ડની આપ. એઆઈ થી ડરશો નહીં, એઆઈ શીખો, કારણ કે એઆઈ ભવિષ્યનું નહીં, એઆઈ નો ઉપયોગ કરનાર લોકોનું છે. આવતીકાલની સફળતા માટે આજે એક સ્કિલ જરૂરી છે અને એ સ્કિલ છે એઆઈ. શીખો, આગળ વધો. સમય બદલાઈ રહ્યો છે, દુનિયા એઆઈ તરફથી વધી રહી છે, તમે પણ પાછળ નહીં રહો. એઆઈ કોઈ ખતરો નથી, એઆઈ એક તક છે, શીખશે અને એ જ ભવિષ્ય બનાવશે. એઆઈ થી ડરશો નહીં, એઆઈ શીખો, કારણ કે ભવિષ્ય એઆઈ નું નહીં, એઆઈ નો ઉપયોગ કરનાર લોકોનું છે. બરાબર, આ મને ગમી. બરાબર, આ બી હોશિયાર છે, મારી ભલામણ પણ આ જ હતી. ચલો હવે આ લાઈન લઈએ, એને પેલા કોપી કરી લો કેમ કે જતી ના રહે ક્યાંક. ઓકે, હવે મને આઈડિયા આપો કે આ લાઈન ક્યાં કયા બેકગ્રાઉન્ડ ઓર સીનમાં બોલું થઈ ગયું. મોડર્ન એક આઈટી ઓફિસ હોય, પાછળ મોટા એલઈડી સ્ક્રીનમાં એઆઈ, ચેટ જીપીટી, રોબોટ અને કોડ ડેટા વિઝ્યુઅલાઇઝ થતો, તમે કેમેરા તરફ વોક કરતા આવો, સિનેમેટિક લાઇટ હોય અને આવું તમે કંઈક બોલો. કે મોડર્ન પોડકાસ્ટ હોય, જેમાં બતાવે ને તમે પોડકાસ્ટ હોય, ટેબલ હોય, માઇક્રોફોન હોય, આરજીબી લાઇટ હોય, લેપટોપ પર તમે બેઠા છો, પછી એઆઈ ની લેબોરેટરી છે, હોલોગ્રામ સ્ક્રીન છે, ના મોડર્ન સ્માર્ટ રૂમ ક્લાસરૂમ છે, સ્માર્ટ બોર્ડ ની પાછળ વિદ્યાર્થી બેઠા તમે સમજાવી રહ્યા છો. આ મને કંઈક ગમ્યું, રાઈટ? કેમ કે હવે મારી જોડે સ્માર્ટ રૂમ તો છે નહીં, તો કંઈક લાગે ને કે કંઈક નવું બનાવ્યું આપણે. આજે એઆઈ શીખશો તો આવતીકાલે દુનિયા તમને શોધશે. વાહ! તો આપણે આ નાનકડી સ્ક્રીન લઈ લઈએ. ચલો હવે આ તો બહુ બધા આઈડિયા ગયા, એટલા બધા આઈડિયા છે ને. અને આ જુઓ કે તમે મોડર્ન ઓફિસમાં વોક કરતા કેમેરા તરફ આવો, પાછળ એઆઈ સ્ક્રીન ને કોડ એનિમેશન દેખાય, તમે કેમેરા સામે ઉભા રહીને કોન્ફિડન્સ સાથે કહો. ના આ નહીં ગમતું મને. ચોથા નંબરનો આઈડિયા આઈ થિંક ગમ્યો. હા, ચલો આ લઈ લઈએ સીન. અને આ ફ્રી એકાઉન્ટ છે એટલે બહુ ધ્યાનથી કરવું પડશે, એટલે 50 જ છે. તો ન્યૂ પ્રોજેક્ટ પર જઈએ અને આ 50 કાલે પાછી મળી જશે, એટલે એનું ટેન્શન નથી. એટલે હું તો કહું રોજ એક વિડીયો બનાવો તમે બી. બરાબર, ધ્યાનથી શું કરવાનું છે, કેરેક્ટર નો વિડીયો બનાવવાની છે આપણે. એટલે જો અહીંયા ઉભા રહો, આપણે આ થોડુંક યુઆઈ બદલાઈ ગયું, સીન ઉપર જઈએ, પ્લસ પર ક્લિક કરીએ. ઓકે, શું બનાવવાનું છે આપણે, કન્ફર્મ બિફોર જનરેટિંગ ઓલવેઝ. ઉભા રહો, અહીંયાથી આપણે એજન્ટ લીધું, બંધ કરી દો એને. અહીંયા વિડીયો ઇન્ગ્રીડિયન્ટ્સ 9:16 1 ઓમની ફ્લેશ
10 સેકન્ડ 15 ક્રેડિટ જશે. આઈ થિંક સો આટલું બોલવા માટે 15 ક્રેડિટ વધારે છે. તો 8 સેકન્ડ કંજૂસી થઈ જશે. 8 સેકન્ડ, ચલો વાંધો નહીં. અને આમાં લખવાનું છે કે મારો ફેસ લેવાનો છે કે યુઝ માય અવતાર અને @ જો આવી ગયો મારો અવતાર, એડ ટુ પ્રોમ્પ્ટ. અને અહીંયા શું કરી દઈએ, દબાઈ દો નેક્સ્ટ. વિચાર લો એકવાર બધી. ડન. ચલો રેડી. ચલો ત્યાં સુધી બીજું કંઈક કરીએ આપણે, ટાઈમ નહીં બગાડતા. આપણે આ ક્લાસરૂમમાં બોલશે, રાઈટ. બીજું આપણે શું કરી શકીએ આની અંદર જોઈ લઈએ. ચલો એક આપણે ડાયરાનું બનાવીએ હવે, કે મોટું પટલું. ખબર છે તમને આજકાલ ટ્રેન્ડ પર ચાલે છે? ચલો આ તો બોલશે. ઓકે ચલો મોટું પટલું નું તો આપણે જોઈએ, કેમ કે મોટું પટલું કેરેક્ટર લાવવો પડશે એનો. ઓકે ડાયરાનો બનાવીએ. ડાયરાની મારા ફેસ વાળી વિડીયો બનાવવાની છે. એન્ડ કોઈ જીવન વિશે સારું બોલતા હોય, સારું મોટિવેશન આપે એવું કંઈક પંચ લાઈન કહો. આમ થોડુંક સારું લાગે. જીવનમાં પૈસાની હિંમત ખૂટી જાય છે અને માણસ ત્યારે હારી જાય છે. એટલે મુશ્કેલી આવે ત્યારે નહીં, હિંમત આવે ત્યારે યાદ રાખજો નહીં કે જીતા બહુ લાંબુ થઈ ગયું. લોકો તમારું હશે એમાં વાંધો નથી. સંઘર્ષ વગર સફળતા મળે તો એની કિંમત નથી રહેતી, અને સંઘર્ષ પછી મળેલી સફળતા આખી જિંદગી યાદ રહે છે. ના, નસીબ લખાયેલું હોય તો સારું, પણ મહેનત કરવી પડે, કરજો એ નસીબ ફરીથી લખવું પડે. ના મજા આવી. જો આ દિલ સુધી પહોંચી હોય તો એક સ્મિત જરૂર આપજો. ના મજા આવી ભાઈ. બરાબર, આને એવું લખી દો. સમજી ગયો? તારે ડાયરા સ્ટાઇલ જોઈએ છે જેમાં લોકો વાહ વાહ બોલે. હા, જીવનમાં ક્યારેય કોઈની મજાક ના ઉડાવજો, કેમ કે સમય એવો શિક્ષક છે કે એક દિવસ એ જ જગ્યાએ તમને ઉભા રાખી દે છે. વાહ વાહ વાહ. માણસ પૈસાથી નહીં, પોતાના સ્વભાવથી મોટો છે. પૈસા તો આજે છે કાલે નથી, પણ મારો સ્વભાવ આખી જિંદગી યાદ રહે છે. જીવનમાં બે વસ્તુ ક્યારેય સસ્તી નથી મળતી, એક સાચો માણસ અને બીજી સાચી તક. બરાબર. ચલો કયા નંબરનું રાખવું આમાંથી? ઓકે આઈ થિંક આ જ રાખીએ. ચલો આજે AI શીખશો તો આવતીકાલે દુનિયા તમને શોધશે. ના મજા નામાં. આજે AI શીખશો તો આવતીકાલે દુનિયા તમને શોધશે. એટલે આ છે ને એ સ્પીચ પણ આપણી એવી હતી, રાઈટ, કે જેમાં એટલી બહુ મજા ના આવી. ઓકે, એટલે વર્ડ્સ અને સ્પીચ અને બેકગ્રાઉન્ડ આ બધું પરફેક્ટ શોધવું પડશે. એટલા માટે ચલો કઈ વાંધો નહીં, નવો પ્રોજેક્ટ લઈએ પાછો. અને ઓકે, મને આ લાઈન ગમી ગઈ, પેસ્ટ કરી દઈએ. મસ્ત ગુજરાતી ડાયરા ચાલતો હોય, એન્ડ લોકો બેઠા હોય એવું કોઈ સીન નો પ્રોમ્પ્ટ આપો. બરાબર, એને સમજાવવું પડશે. ગૂગલ ફ્લો માટે ખૂબ જ સિનેમેટિક અને રિયલિસ્ટિક ફીલ આવશે. A grand traditional Gujarati Dairo event at night at large open air village venue. Hundreds of Gujarati men, women, elder, young people are sitting on white mattress and plastic chair, fully engaged and smiling. Beautiful decoration. જોયું આ બધું લખેલું છે. ડ્રોન શોટ નહીં જોઈતું ભાઈ. Character use the exact same Gujarati male speaker in every shot with identical face. આ લાઈન બહુ ધ્યાન રાખવી પડશે. તો ચલો આ આપણે આખું કોપી કરી લઈએ. બરાબર, પેસ્ટ. ઇન્ગ્રેડિયન્ટ્સ 10 સેકન્ડ અને અવતાર. હવે આપણે એને કીધું નતું કે મારો અવતાર વાપરવાનો છે. ઉભા રહો, આમાં મારો ફેસ આવશે.
એટલે આમાં શું કામ લખ્યું મેં આવું? જો તમે આવું નહીં લખો ને તો પછી તમારી બોડી બદલી નાખશે. જો હવે જો આખું બદલાઈ ગયું કે યુઝ ધ અપલોડેડ રેફરન્સ ઇમેજ એઝ ધ મેઇન સ્પીકર અને સંપૂર્ણ પ્રોમ્પ્ટ કે ક્રિએટ રિયલિસ્ટિક ગુજરાતી ડાયલોગ. એટલે એને છે ને જે ઉપરનું લખ્યું હતું ને મારા કપડા અને માણસને એ બધું કાઢી નાખ્યું. રાઈટ? તો જો હવે અહીંયા આપણે આખો પ્રોમ્પ્ટ કોપી કરીએ. બરાબર? પ્રોમ્પ્ટ આખો નાનો થઈ ગયો. આપણે વાંચતા નથી કેમ કે ટાઈમ બગડશે, પણ તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ કરતા હો ત્યારે શાંતિથી કરો વાંચજો કે યુઝ માય સિલેક્ટેડ અવતાર એઝ અ સ્પીકર, કીપ ધ અવતાર આઇડેન્ટિકલ ઇન એવરી સીન વિથ નો ફેશિયલ ચેન્જીસ. બરાબર? એટલે આ બી લાઈન તમે જો એડ કરી દો તો બહુ સારું. હવે બોલાવું શું છે તો તમે આપો કે મારે આ લાઈન બોલાવવાની છે. એ ભૂલી ગયો. ઉભો રે. આ દુનિયામાં કોઈ અમીર માણસ એ નથી જેની પાસે પૈસા વધારે છે. સૌથી અમીર તો જેના મા બાપના ચહેરા પર સ્મિત આવે છે. ઓકે, ગુજરાતી ડાયલોગ જો આવ્યું, પોઝ ફોર 2 સેકન્ડ આફ્ટર ધ ડાયલોગ. હવે આને આપણે શું કરી દઈએ, આ લાઈન કટ કરી આ લાઈન પેસ્ટ અને અહીંયાથી આપણે આ કોપી કરી દઈએ અને પેલા ફ્લો ની અંદર જઈએ. રાઈટ? લખું છેલ્લે તાલીઓ વાગવી જોઈએ. તો ચલો બધું પરફેક્ટ છે, ગુડ ટુ ગો. 10 સેકન્ડ. ચલો 10 સેકન્ડ આપણી બચી જાય તો સારું છે, નહીતર પછી પ્રોમ્પ્ટમાં ચેન્જીસ કરવા પડશે. કેવી રીતે કરવાના એ પણ બતાવી દો તમને. ચલો આના પછી 11 લેબ્સ કરીને એક વેબસાઇટ છે બીજી, એ પણ સમજાવું. જે તે ઇન્ડિયન TTS API, જેવી રીતે ઇન્ડિયનનું સર્વમ AI છે. બરાબર? પછી 11 લેબ્સ છે જેની પર આપણે વાત કરવાની છે નેક્સ્ટ. પછી ગૂગલ ફ્લો 11 લેબ્સ, વિડીયો એડિટિંગ. ઓકે, જો હવે આ 5 સેકન્ડ છે. 11 લેબ્સ શું છે સમજાવું. પહેલા એક હું લોગિન કરી લઉં. ટેક્સ્ટ ટુ સ્પીચ આની કોઈ જરૂર નથી, ત્યાં જવા દઈએ. અને આપણે સાઇન ઇન કરીશું. ઓકે, હવે આ એક એવી વેબસાઇટ છે કે જ્યારે તમારી પાસે એવું હોય કે ભાઈ ઓડિયો મારી પાસે નથી, માની લો કે મારી પાસે આખી ઓફિસ છે, મારી ઓફિસનું શૂટ કરવું છે, તો એ તો રિયલ જ હોવું જોઈએ, એ તો AI થી ના થવું જોઈએ. બરાબર? તો એ વસ્તુ હું શું કરીશ, AI થી નહીં કરાવું, પણ બોલશે કોણ? કેમ કે કોઈનું વોઇસ ઓવર કરવું હોય, કોઈ બેનને તો બોલાવવું પડશે કે જે વર્ડ બોલશે. તે ક્યાંથી લઈશ? જુઓ, જીવનમાં ક્યારેય કોઈની મજાક ના ઉડાવજો, કેમ કે સમય એવો શિક્ષક છે જે એક દિવસ એ જ જગ્યાએ તમને ઊભા રાખી દેશે. જોયું કેવી બની આ વિડીયો ગાઈસ? કમેન્ટ કરો અંદર ચેટમાં. મને એવું લાગે બધા જતા રહ્યા છે શું? જોરદાર. ઓકે, સરસ. જીવનમાં ક્યારેય કોઈની મજાક ના ઉડાવજો, કેમ કે સમય એવો શિક્ષક છે જે એક દિવસ એ જ જગ્યાએ તમને ઊભા રાખી દેશે. એક વર્ડમાં મિસ્ટેક હતી, જો ફરીથી સાંભળો. જીવનમાં ક્યારેય કોઈની મજાક ના ઉડાવજો, કેમ કે સમય એવો શિક્ષક છે જે એક દિવસ મજાક એ જ જગ્યાએ તમને ઊભા રાખી દેશે. મજાક ના ઉડાવજો, મજાક ના ઉડાવતા. એકચ્યુઅલી એવું લખવું હતું. આમાં ભૂલ કોની છે, મારી છે કે AI ની? જોઈ લઈએ. હા, જીવનમાં ક્યારેય કોઈની મજાક ના ઉડાવજો. આમ તો બરોબર છે ગુજરાતી, પણ ખબર નહીં કેમ કે સમય એવો શિક્ષક છે કે એક જ દિવસે. હવે આ જ લાઈન તમે છે ને એને એવું બી કહી શકતા હતા કે તું ધીમે ધીમે બોલ. આ બહુ જલ્દી બોલી ગયો. રાઈટ? તો કેટલા સેકન્ડ હતા? 7 સેકન્ડમાં બોલી ગયો. આમ તો પરફેક્ટ હતું, બરાબર છે, કઈ વાંધો નહીં. ચલો, પરફેક્ટ તો લાગે છે. આજે હું શેર કરીશ મારા ઇન્સ્ટાગ્રામમાં. ચલો નેક્સ્ટ. એટલે આપણી 10 સેકન્ડ વાળી બચી. અને બીજું, હવે આ જ લાઈન મારે કદાચ એવું બી થાય કે આ લાઈન જે છે ને એ મને આમાં મારો અવાજ નથી જોઈતો અથવા બીજા કોઈનો અવાજ જોઈએ છે. રાઈટ? તો હું શું કરીશ, આ 11 લેબ્સ છે. તમે અહીંયા 11 લેબ્સ ની અંદર કેવું કરી શકો છો કે અલગ અલગ સ્પીચ આપી શકો છો. બરાબર? વોઇસ તમે ચેન્જ કરી શકો છો. અહીંયા બધા અલગ અલગ તમને ઓપ્શન મળશે.
જો આમાં બધા અલગ અલગ મોડલ છે. જેવી રીતે ઇન્ડિયન લખશો તો અમન છે, રામ છે, રાજ છે, બરાબર, રુચિ છે. તો આપણે રામનો વર્ડ લઈએ. Success is not final. Failure is not fatal. It is the courage to continue that counts. જો The night was quiet, not silent. उनको पता है कि भारत का इकोनॉमी बढ़ रहा है और शेयर बाजार आने वाले टाइम पर रिटर्न देगा. આ બધાના અવાજ છે. તમે કોઈનો બી એક અવાજ સિલેક્ટ કરો. હવે હિન્દી વાળો છે, હું એને ઇંગ્લિશ ગુજરાતી. સ્પીડ કેટલી રાખવી છે, સ્ટેબિલિટી, બરાબર. પછી આ બધું તમે ચેન્જ કરી શકો છો. સ્પીડ આપણે ફાસ્ટ કરી નાખી, એકચ્યુઅલી સ્લો કરવાની હતી. અને આ જે ક્રેડિટ છે મારી પાસે 10,000 ક્રેડિટ છે, બરાબર. 5,000 5,000 સુધી તમને આ બોલવા દેશે અને આને જો જનરેટ સ્પીચ કરાવો. જીવમાન ક્યારે કોઈની જાતના ઉદાહરજો કેમ કે इसमें એવો શિક્ષક છે એક જે જગ્યાએ એટલે આ વર્ડ છે ને હિન્દી જોડે મેચ થતા નતા, રાઈટ. પણ એક કામ કરીએ, કોઈ છોકરી લઈ લઈએ આપણે વોઇસ ની અંદર. કેમ કે મારે સમજો કે મારી પાસે અત્યારે એવું છે કે મારા બિઝનેસનું વિડીયો શૂટ મેં કરી દીધું છે, રાઈટ. એટલે સમજો કે મેં મારી ઓફિસમાં હું કામ કરતો હું, મારો સ્ટાફ કામ કરતો હોય, સ્ટુડન્ટ્સ અહીંયા બેસીને કામ કરતા હોય, તો એની પર જે રીતે સમજાવું. જો તમારે મેં એક વિડીયો બનાવવાની હતી, એના પૈસા મેં પે કર્યા હતા, જે રીતે આ રહી. શું તમે પણ આઈટીની અંદર કરિયર બનાવવા માંગો છો? તો આજે આપણે આવી ગયા છીએ આકાશ ટેકનોલોજીમાં કે જ્યાં આગળ કંપની બેઝ લાઈવ. હવે આ જ વિડીયો મારા અવાજમાં તો ના બોલાય, પેલા ભાઈનો બી અવાજમાં મારે નથી રાખવો. તો હું શું કરીશ કે આની જગ્યાએ હું કોઈ બીજા પર્સનને બોલાવી લઈશ. એટલે અહીંયા આપણે કોઈ ગર્લ લઈ લઈએ કે ઇન્ડિયન ફિમેલ. અમુક તો પાછી પેડ હશે. ઓકે, અને આપણે ઉભા રહો એક જ મિનિટ. ક્યાં ગયું? મુસ્કાન. આ કસ્ટમર કેર જેવો અવાજ હશે બેનનો. अच्छा तो तुम्हारा यूपीआई पेमेंट डेबिट हो गया पर सामने क्रेडिट नहीं हुआ. ओके सर, मैं अभी कंप्लेंट रेज कर देती हूँ. હા, થોડું હિન્દી મિક્સ કરી નાખ્યું. બારો લેંગ્વેજ આપણે અહીંયાથી ગુજરાતી કરી દઈએ એટલે આપણને એ લોકો જ મળે. એક રામ કરીને છે, એનો અવાજ બહુ સારો છે. પણ ઉભા એક જ મિનિટ. Success is not final. Failure is not fatal. It is the courage to continue that counts. હવે અવાજને જનરેટ કરીએ. જીવનમાં ક્યારે કોઈની જાતના ઉદાહરજો કેમ કે इसमें એવો શિક્ષક જે એક જગ્યાએ તમને ઉભા રાખેલા છે. ઓકે, મારો અવાજ તમને અહીંથી અવાજ પ્રોપર નથી આવતો. ઓકે, એનીવેઝ હું તમને આ સમજાવવા માંગુ છું કે તમારે કદાચ કોઈ એવું બનાવવું હોય ઓડિયો જે આમાં તમારે સેટ કરવો છે. કદાચ મારો અવાજ તમને ના ગમતો હોય આ વિડીયોમાં, રાઈટ. તો તમે એવું પણ કરી શકો છો કે તમે ઓડિયો આનો ચેન્જ કરી દો. જીવનમાં જે રીતે આમાંથી તમે ઓડિયો લો અને એ ઓડિયોને તમે ડાઉનલોડ કરો, બરાબર. તો તમને એ આખી MP3 આપી દેશે. જુઓ, એટલે મારે જે બતાવવાનો પર્પસ હતો એ હતો કે કેમ કે इसमें એવો શિક્ષક જે સમજી ગયા હું શું કહેવા માંગુ છું કે રિયાલિસ્ટિક વિડીયો હોય અને રિયાલિસ્ટિક વિડીયોની અંદર તમારે કોઈનો ઓડિયો એડ કરવો હોય તો તમે આવી રીતે કરી શકશો. ડન. ચલો, બીજું તમે આના સિવાય જો આપણે એક કેરેક્ટર વાળી વિડીયો બનાવી, જો આપણે એક કેરેક્ટર બેઝ લોક કર્યું એની વિડીયો બનાવી, એક ફેસ વિડીયો બનાવી જેમાં એક બે માં તો ભૂલ થઈ ગઈ પણ ડાયરો વાળી આપણી સક્સેસ રહી. કેમ કે આપણે સ્ક્રિપ્ટ પ્રોપર બનાવી હોય, સીન પ્રોપર બનાવ્યા હોય તો થઈ જશે. ચલો, હવે તમે બીજું મને શું કીધું તું, શેની વિડીયો બનાવવાની છે એવરીવન? તમે મને આઈડિયા આપો. હું એક જ મિનિટમાં આવું છું. તમે ચેટમાં મને આઈડિયા મોકલો. હું જસ્ટ 2 મિનિટની બ્રેક લઈને આવું છું.
ચા બહાર જા લેક્ચર ચાલે. હેલો, ઓકે, ચલો બધા કહેશો યસ યસ. નંદિની, પરિમલ સર, સોલંકી, ધ્રુવ, સુનિલ સુથાર. ઓકે, મને એક મેસેજ આવ્યો કે ટ્રાવેલ અને નેચર નો તમે બનાવો. ઓકે, ચલો આપણે ખેતી પર બનાવીએ કંઈક, કિસાન, કે આ વરસાદ ક્યારે આવશે એવું કંઈક બનાવવું છે. મને કંઈક આઈડિયા આપો. હા, ચિરાગ મકવાણા. ઓકે, ચલો તમે મને સ્ક્રિપ્ટ થોડીક કહો, અનમ્યુટ કરીને તમે કહો મને બિંદાસ, તો થોડુંક મજા આવે. તમે તમારા માઇક ચાલુ કરીને બોલી શકો છો કે શું કરવું છે. જે બી તમારો આઈડિયા હોય. સી, તમે આજે અહીંયા આવ્યા છો, આટલો ટાઈમ આપ્યો છે, તો તમને બી કંઈક આમ એવું થવું જોઈએ કે હા મેં કંઈક કીધું ને એવું કંઈક લાઈવ બનાવ્યું. બીકોઝ કદાચ વર્કશોપ પત્યા પછી એવું બી થશે કે તમે બનાવી શકશો. હું તો હેલ્પ કરવા રેડી છું બનાવ્યા પછી બી, પણ કદાચ એવું બની શકે કે તમને એ જોશો તો વધારે મજા આવશે કરવાની. એનીવન? સારું, ચલો. આઈડિયા તો મેં બી નથી વિચાર્યો, પણ વિચાર લઈએ. જ્યાં સુધી ચેટ જીપીટી છે આપણી પાસે તો કઈ જ વાંધો નથી. અને આપણું વિઝન બી હોવું જોઈએ, ખાલી ચેટ જીપીટી ના ભરોસે બી ના બેસાય. અત્યારે હાલમાં જોઈએ કે ઘણી જગ્યાએ વધુ વરસાદ આવ્યો હશે, તેના કરતા નુકસાન એનું આવ્યું, એનું કંઈક બતાવીએ. ઓકે, મારે હાલ જુનાગઢમાં વરસાદના લીધે ના, હું કંઈક નવું બનાવું. મારે હાલ જુનાગઢમાં એક કિસાન એટલે ખેડૂત, એક ખેડૂત, થોડુંક વર્ડ તો મને ગુજરાતી એકદમ નહીં આવડે પણ હું લખું છું. એક ખેડૂત છે જે વાવણી કરી રહ્યો છે કે શું કરે, ખેતી કરી રહ્યા છે. જમીનમાં પાણી નથી અને એ આકાશમાં જોવે છે એન્ડ બોલે છે કે હે પ્રભુ વરસાદ આપો. એન્ડ થોડી વાર પછી વાદળો આવે છે એન્ડ એકદમ જ વરસાદ થાય છે એન્ડ ખેડૂત ખુશાલ થઈ જાય છે. આવું કંઈક સ્ટોરી ટેલિંગ જેવું બનાવવું છે. મને સીન એન્ડ સ્ક્રિપ્ટ આપો. ગૂગલ ફ્લો વિડિયો 20 સેકન્ડ, રિયાલિસ્ટિક એન્ડ ખેતીની ઇમ્પોર્ટન્સ બતાવે. બરાબર, બહુ બધું લખવું પડશે ત્યારે જઈને કંઈક બતાવશે, પણ આ તો રાહ જોઈને બેઠો હતો કે આવો કન્સેપ્ટ જો સિનેમેટિક અને ઇમોશનલ બનાવો તો ખૂબ અસરકારક બનશે. ગૂગલ ફ્લોમાં દરેક સીનમાં એક જ ખેડૂત રાખો જેથી કન્ટિન્યુટી રહે. 20 સેકન્ડ, ખેડૂતની પ્રાર્થના. વાહ. કે one realistic cinematic scene in rural Junagadh, Gujarat, early morning. 45-year-old Gujarati farmer wearing a white dhoti, faded with light blue shirt, traditional white turban, standing in middle of completely dry farm and cracked soil. The crops were withered due to the drought and mountains of Junagadh visible in the far background. The warm sunlight, emotional atmosphere and light. Okay, done. આ ઘણા મહિનાથી વરસાદ નથી, ધરતી તરસી ગઈ છે. વાહ. હે પ્રભુ બસ એક સારો વરસાદ વરસાવી દો, અમારી મહેનત બચાવી લો. અને પછી પ્રકૃતિ તેની પ્રાર્થના સાંભળી, ખેડૂત ખુશ ધરતી
ખેડૂત ખુશ, ધરતી ખુશ, તો આજે આપણું ભવિષ્ય ખુશ. ખેડૂત છે એટલે આપણું જીવન છે. કેવો છે આઈડિયા? ખેડૂત ખુશ તો દેશ ખુશ. ચલો અન્નદાતાને સન્માન કરીએ. બેસ્ટ. તો હવે મારે વિચારવું પડશે મારી પાસે કેટલા પૈસા છે. ઉભા રહો, ગૂગલ ફ્લોમાં જઈએ. કયા અકાઉન્ટમાં જવું છે મારે? $23 એટલે 23 ફ્લો પડ્યા છે, એટલે આપણે 24 સેકન્ડની છે. એટલે જો વચ્ચે એકાદો સીન બગડ્યો તો કઈ વાંધો નહીં, આપણી પાસે બીજું અકાઉન્ટ તો છે જ પેડ વાળું, બરાબર? એમાં કરીશું. તો પહેલા તો આપણે કેરેક્ટર લોક કરવો છે કે નહીં? તો કરવો જ પડશે. તો એક કામ કરીએ, આ વખતે કેરેક્ટર લોક નથી કરતા. ચલો, કે રિયલિસ્ટિક સિનેમેટિક સીન ઇન ધ રૂરલ જુનાગઢ, બરાબર? જો આ વખતે કેરેક્ટર લોક નહીં કરતા એટલે તમને ખબર પડે કે કેરેક્ટર બદલાઈ કેવી રીતે જાય છે. ઘણી વાર બદલાઈ જાય છે, ઘણી વખત નથી બદલાતા. એ કોન્ટેક્ટ પર ડિપેન્ડ કરે છે, બરાબર? તો સેકન્ડ્સ પહેલા ખાસ જોઈ લઈએ. હા, 0 થી 5 સેકન્ડ એટલે આપણે 6 સેકન્ડ રાખીએ. ચલો ને, મને ગૂગલ પર ભરોસો નથી. વોઇસ, ઘણા મહિનાથી વરસાદ નથી, ધરતી તરસી ગઈ છે. ઓકે, અને ફાર્મરનો આપણે ફોટો આ વખતે લીધો જ નથી. ઇન્ગ્રીડિયન્ટ 9/6 1x ઓમની ફ્લેશ 6 સેકન્ડ 10 ક્રેડિટ. પણ 6 સેકન્ડમાં 10 ક્રેડિટ જશે તો વધશે કેટલી? 23 ક્રેડિટ. તો આ વિડીયો અહીંયા નહીં બને. ચલો આને જવા દો. આપણે લઈ દઈએ પાછું ગૂગલ ફ્લોનું બીજું અકાઉન્ટ. તો અને જો તમે 2-3 જીમેલ વાપરતા ને તો 50-50 ક્રેડિટ તો મળી જ જાય, બરાબર? એટલે જીમેલમાં આપણે ન્યૂ પ્રોજેક્ટ બનાવીએ. ઓકે, અને અહીંયા આપણે શું કરીશું? ઘણા મહિનાથી વરસાદ નથી, ધરતી તરસી ગઈ છે, 1x 6 સેકન્ડ, બરાબર? અને અહીંયા આપણે શું કરી દઈએ? બધું ઓકે છે? હા, ગો. ચલો બીજા સીનની તૈયારી કરી લો. કેમેરામેન, આ પ્રોમ્પ્ટ જવા દો. બીજો પ્રોમ્પ્ટ ક્યાં ગયો આપણો? એ પ્રોમ્પ્ટ ગાયબ થઈ ગયો. એક જ મિનિટ. ChatGPT પાછું ખોલો. લોગિન કરેલું એટલે વાંધો નથી આપણને. કહેવત પ્રાર્થના. ચલો હવે અહીંયા આપણે બીજો સીનની તૈયારી, ક્લોઝઅપ ફોર ફાર્મર, અને આને આપણે કોપી કરી લઈએ. ચલો ત્યાં સુધી બીજો સીન રેડી જ રાખીએ. ખાલી બટન દબાવવાનું જ રહે. તમે ધારો તો એક સાથે મલ્ટિપલ સીન કરી શકો છો, પણ હું નથી કરતો, બરાબર? હું એટલા માટે નથી કરતો કેમ કે પહેલા સીનમાં શું આવે છે ખબર જ નથી. અને ત્યાં સુધી આપણે એક કામ કરીએ કે મેક સીન સ્ટોરી બોર્ડ. જો આખું તમને આ સ્ટોરી બોર્ડ બનાવી આપશે આવી રીતે, બરાબર? વિઝ્યુઅલ લુક બધું જ આપ્યું. એને એવું બી કીધું કે બેકગ્રાઉન્ડમાં જો તમે આવું મ્યુઝિક લખાવો તોય મજા આવશે. અન્નદાતા ફાઇનલ સ્ક્રીન, મને ઇમેજ બનાવી આપ. ઓહો, જુનાગઢ તો નહીં આવ્યું, પણ કંઈક બીજું જ આવી ગયું છે, પણ વાંધો નહીં. હવે આ બને ત્યાં સુધી આપણે આ કાકાને જોઈ લઈએ. ઘણા મહિનાથી વરસાદ નથી, ધરતી તરસી ગઈ છે. જબરજસ્ત છે ને, જોરદાર. ઘણા મહિનાથી વરસાદ નથી, ધરતી તરસી ગઈ છે. ઓકે, ચલો હવે ધરતીને આપણે આગળ લઈ જઈએ. નેક્સ્ટ કયું છે? બીજા નંબરમાં અ ક્લોઝઅપ ફોર સેમ ફાર્મર લુકિંગ ટુવર્ડ્સ ધ એમ્પ્ટી સ્કાય. કે હે પ્રભુ, નવો સીન લઈએ. હા, રેડી હતું આપણું. 6 સેકન્ડ બી પરફેક્ટ ગઈ આપણી આ વખતે, બધું જ પરફેક્ટ. સેન્ડ. ચલો સ્ટોરી બની ગઈ નીચે કે નહીં? ચલો બને છે. ત્રીજો સીન રેડી કરી લઈએ ફટાફટ, ટાઈમ બચી જાય આપણો. ત્રીજા સીનમાં શું છે? અને પછી પ્રકૃતિએ તેમની પ્રાર્થના સાંભળી. ના, આઈ થિંક આ સીન નહીં મજા આવે. આ સીનમાં થોડોક લોચો પડી ગયો, પણ જોઈ લઈએ. ઓકે, ચલો ઇમેજ બની કે નહીં હજી સુધી?
હજી સુધી ઇમેજ નથી બની, બંને બની રહ્યા છે એક સાથે. બની ગયું. જો આ હું તમને ભૂલ સમજાવવા માંગતો હતો, જ્યારે તમને આમાંથી ખબર પડી ગઈ હશે. હે પ્રભુ, બસ એક સારો વરસાદ વરસાવી દો, અમારી મહેનત બચાવી લો. જોયું તમે શું ભૂલ હતી આમાં? કે બંને કેરેક્ટર ચેન્જ થઈ ગયા. જો આ કાકા મહિનાથી વરસાદ નથી, ધરતી તરસી ગઈ છે. રાઈટ. એટલે તમારે શું કરવું પડશે કે પહેલેથી કેરેક્ટર બનાવવો પડશે, અને કેરેક્ટર બનાવીને જો તમે યુઝ કરશો ને તો બહુ મજા આવશે. બાકી આ સીન તમે જો હવે આ વિડીયોને હું મર્જ કરીશ ને તો પણ મજા નહીં આવે. સમજો છો શું કહેવા માંગુ છું બધા? એવરીવન, યસ ઓર નો? ઓકે. એટલે તમારે શું કરવું પડે કે જ્યારે બી આની જોડે કામ કરતા તો પહેલા કેરેક્ટર પૂછી લો. ચેટ જીપીટી તમને બધું સાચું નહીં કે, એ તો તમે કહેશો એમ કરી આપશે. એને કીધું કે આ કરી દે તો કરી દેશે. તમને પહેલા મેં પરફેક્ટ સમજાવ્યું હતું કે ભાઈ મારે આવું કંઈક કરવું છે, બરાબર? તો હવે આપણે આ સીન, મને એકચ્યુઅલી અહીંયા ભૂલ ક્યાં લાગી ખબર છે? મને ખબર પડી ગઈ હતી આમાં કંઈક ભૂલ છે. એ કઈ રીતે ખબર પડી? કે પહેલા ઘણા મહિનાથી વરસાદ નથી, ધરતી તરસી ગઈ છે, બરાબર? આવું પેલા ખેડૂત બોલે છે. ચલો એ તો વાંધો નથી. બીજા મેં હતું કે હે પ્રભુ બસ એક વરસાદ આપી દે, મહેનત બચાવી લે. આ બી ખેડૂત બોલે, બરોબર છે. પણ ત્રીજા વિડીયોમાં અને પછી પ્રકૃતિએ તેની પ્રાર્થના સાંભળી લીધી. આ કોણ બોલશે એની વાત ક્વેશ્ચન માર્ક હતી મારા માટે, કે આ અવાજ આપણો કેરેક્ટર ના બોલવો જોઈએ, એ અલગ અવાજથી બેકગ્રાઉન્ડમાં આવવું જોઈએ. અને પછી આ લાઈન બીજા કોકે બોલવી જોઈએ કે ખેડૂત ખુશ, ધરતી ખુશ, તો જ આપણું ભવિષ્ય ખુશ. ખેડૂત છે એટલે આપણું જીવન છે. આ લાઈન પણ કોઈ બેકગ્રાઉન્ડમાંથી બોલવી જોઈએ, નહીં લોકો આકાશવાણી થતી હોય એ રીતે થવું જોઈએ, બરાબર? પણ એકચ્યુઅલી આની અંદર એ વસ્તુ ક્યાંય મેન્શન નથી, એટલે મને ખબર પડી કે આ સીનની અંદર શું છે, કંઈક ગડબડ છે. પણ એનીવેઝ તમે આ રીતે આ સીનને કેરેક્ટરને સમજાવીને તમે કરી શકો છો. એટલા માટે સૌથી પહેલા શું કરવાનું ખબર? સ્ટોરી બોર્ડ બનાવી દેવાનું. કે સ્ટોરી બોર્ડમાં તમને ખબર પડશે કે એક્ઝેક્ટલી શું થશે. એટલે તમારે બે વસ્તુ યાદ રાખવાની કે જ્યારે બી તમે કામ કરતા હો તો એક તમે સ્ટોરી બોર્ડ બનાવો અને કેરેક્ટરને શું કરો? લોક કરી દો, બરાબર? આ બધો એક્સપિરિયન્સ ક્યારે આવે? કે જે તમે ખરાબ વિડીયોઝ બની ગઈ હોય તમારથી અને એની પરથી તમને આઈડિયા આવે, રાઈટ? ચલો આને હું કન્ટિન્યુ કરું હજી કે બીજો કોઈક લઈ લો વિડીયો? તમે કહો એમ કરીએ, કેમ કે હવે આમાં પ્રોમ્પ્ટ 0 થી જ કરવા પડશે મારે, કેમ કે પહેલેથી મારે કેરેક્ટર લોક કરવો પડશે, ફરીથી મારે પ્રોમ્પ્ટ આપવું પડશે. પણ તમને એક આઈડિયા આવી ગયો કે આવું તમે કરી શકો છો. આ તમારું હોમવર્ક રહેશે કે આજે તમને જે બી ગમતું હોય એવી એકાદી કોઈ સ્ક્રિપ્ટ પકડો, એ વિડીયો મને આપજો, મને બતાવજો, હું જોઈશ. અથવા તમારું કોઈ પ્રોડક્ટ હોય તો પ્રોડક્ટ ઉપર આપણે વિડીયો બનાવીએ. બધા મને મેસેજ કરો કે હવે નેક્સ્ટ શું કરવું છે વિડીયો પર, કઈ ટોપિક પર જવું છે, કોઈ કાર્ટૂન પર જવું છે, કોઈ પ્રોડક્ટ લેવી છે, શું કરવું છે. આ તમને હોમવર્ક આપ્યું મેં ખેડૂતનું. સ્ક્રિપ્ટ બી તમે એઆઈ થી જ બનાવશો અને વિડીયો બી એઆઈ થી જ બનાવશો. યસ. અચ્છા, કે હું ટ્રેનમાં જઉં છું મારા મામાના ઘરે, કેસ છે. ઓકે, આની પરથી મને યાદ આવ્યું કે તમારે એવું છે કે ટ્રાવેલ વિડીયો બનાવી છે, તો ગોવા પર કરીએ તો કેવો આઈડિયા રહેશે? કે હું ગોવામાં બેઠો છું, કે હા હું મસ્ત બીચ પર બેઠો છું, પણ ગોવા માટે કંઈક સ્ક્રિપ્ટ લાવવી પડશે. તો હું ગોવા ફરવા ગયો એવું બનાવી દઈએ. કાં તો હું દુબઈ ગયો, ચલો દુબઈ જઈએ, ગોવા સસ્તું થઈ જશે. કે દુબઈમાં જઈને હું શું બોલીશ? કમ ટુ દુબઈ હબીબી. ઓકે, હું આજે દુબઈમાં ફરવા ગયો છું, એવું કંઈક લોકોને બતાવવું છે અને માર્કેટિંગ કરવું છે મારા પોતાનું, કે લોકો ને લાગે કે હું દુબઈ છું. તો આઈડિયા આપો.
જો તમે લોકોને મજા આવે એવી ક્રિએટિવ માર્કેટિંગ કરવાનો છે કે વિડીયોમાં બુર્જ ખલીફા અથવા દુબઈ સ્કાયલાઇન જેવી એઆઈ બેકગ્રાઉન્ડ રાખ, આજે એક ખાસ જગ્યાએ આવ્યો છું. તમે અંદાજ લગાવો હું ક્યાં છું? કમેન્ટમાં જવાબ આપજો, કાલે રિવીલ કરીશ. આને કંઈક જબરજસ્ત કરી નાખ્યું. મારી સલાહ છેલ્લે નાનો ટેક્સ મૂકી દે. અલ્ટ્રા રિયલિસ્ટિક સિનેમેટિક વિડીયો ઓફ એન ઇન્ડિયન બિઝનેસ વિયરિંગ ન્યૂ બ્લેક ફેસ મારો જ જોઈએ મને. એન્ડ યુઝ ધ એક્ઝેક્ટ સેમ પર્સન. બરાબર, ગુજરાતી આજે થોડું કામ દુબઈ સુધી લઈ આવ્યું, પણ જ્યાં જવું એક જ મિશન, એઆઈ ને ટેકનોલોજી દ્વારા લોકોને આગળ વધારવાનું. વાહ! બિઝનેસ હોય કે લાઈફ, વિઝન મોટું હોય તો દુનિયા કોઈ પણ શહેર દૂર નથી. વાહ, સખત લાઈવ આવી ગયું. તો હવે એક કામ કરીએ, શું આવશે આમાં? યુઝ ધ અપલોડેડ ફેસ, સેમ ઇન્ડિયન મેન, અલ્ટ્રા રિયલિસ્ટિક સિનેમેટિક ટ્રાવેલ બ્લોગ, ગોલ્ડન અવર લાઇટિંગ, લક્ઝરિયસ કાર, ટુરિસ્ટ વોકિંગ નેચરલી, પામ ટ્રી, મોડર્ન સ્કાયસ્કેપર, સિનેમેટિક 35mm લેન્સ, સેલો ડેપ્થ ઓફ ફિલ્ડ, હોલીવુડ, નો ફેસ મોર્ફિંગ, નો કેરેક્ટર રિપ્લેસમેન્ટ. ઓકે, ડન. તો આ કોપી કરીએ અને હું મારા પેલા મફતવાળામાં જવું, કેમ કે એની 10 ક્રેડિટ જવા કેમ દઉં આજે. તો આપણે અહીંયા ન્યૂ પ્રોજેક્ટમાં જઈએ. બરાબર, અને અહીંયા @ શું કરવાનું? એડ ટુ પ્રોમ્પ્ટ, મી મૂકવાનું. મી એટલે મારો કેરેક્ટર. અને અહીંયાથી આપણે લઈ લઈએ, બોલો શું બોલાવું છે? આજે થોડું કામ દુબઈ સુધી લઈ આવ્યું, હું જ્યાં પણ જાઉં એક જ મિશન, એઆઈ અને ટેકનોલોજી દ્વારા લોકોને આગળ વધારવાનું. આ 10 સેકન્ડમાં નહીં બોલી શકે આટલું. 10 સેકન્ડમાં આટલું બોલશે નીચે વાળું, કે બિઝનેસ હોય કે લાઈફ, વિઝન મોટું હોય તો દુનિયાનું કોઈ પણ શહેર દૂર નથી. ચલો હવે આને આપણે શું કરીએ? 10 સેકન્ડ અને પછી ઓમની ફ્લેશ. દુબઈ જતા રહીએ આપણે. બરાબર, 2 મિનિટ માટે. હજી વિડીયો બને છે. યુઝ અપલોડેડ ફેસ રેફરન્સ, ચલો આના સિવાય તમને કઈ ક્વેશ્ચન હોય તો ફીલ ફ્રી ટુ આસ્ક એવરીવન. પછી તમારા ક્વેશ્ચન આન્સર પર જઈએ. ઓહો હો, ચશ્મા બસમાં ચડીને તો દુબઈ પહોંચી ગયો. બિઝનેસ હોય કે લાઈફ, વિઝન મોટું હોય તો દુનિયાનું કોઈ પણ શહેર દૂર નથી. દાંત થોડા વધારે બહાર આપી દીધા મારા, પણ કઈ વાંધો નહીં. પણ હું લાગુ તો સારો જ છું, વાંધો નથી. બરાબર બની ના રીલ કે આમાં કોઈ ચેન્જ કરવો છે? હવે જો તમને એડિટ કરતા પણ શીખવાડ દઉં. એવરીવન જાગો છો બધા? ફરી એકવાર પ્લે કરી દઉં. બિઝનેસ હોય કે લાઈફ, વિઝન મોટું હોય તો દુનિયાનું કોઈ પણ શહેર દૂર નથી. ઓકે, ચલો હવે તમે કહો શું કરવું છે. તમારા કઈ ક્વેશ્ચન હોય, તમારા ડાઉટ્સ હોય તો ફીલ ફ્રી ટુ આસ્ક, ફીલ ફ્રી ટુ શેર. નેક્સ્ટ 10-15 મિનિટ આપણે એની પર ડિસ્કસ કરીએ. તમે અનમ્યુટ કરી શકો છો, તમારો ક્વેશ્ચન મને પૂછી શકો છો. મજા આવી કે નહીં અત્યાર સુધી આમાં? યસ, નંદિની, પરિમલ સર, સોલંકી હર્ષ, સુનિલ સુથાર, ચિરાગ મકવાણા. બોલો, આપણી પાસે કામ છે, એટલે ટાઈમ છે. તમે બોલો આઈડિયા, હું આઈડિયા ઇમ્પ્લિમેન્ટ કરું. તમે ક્વેશ્ચન બોલો, હું એનો આન્સર આપું. પણ તમારા બધાને
હોમવર્ક મેં તમને આપ્યું છે, યાદ હશે તમને કે તમારે મને 1-2 વિડીયો બનાવી આપવાની છે. તમે મતલબ તમારા માટે જ બનાવો, મારા માટે નહીં. તમે કઈ કઈ વિડીયો બનાવશો, ચલો હું તમને હોમવર્ક લખી આપું, તો તમારા પૈસા વસૂલ થશે ને. તમે બી શો ઓફ કરજો તમારા ઇન્સ્ટાગ્રામમાં, તમે પણ શો ઓફ કરજો કે તમે આજે કંઈક આવું બનાવ્યા, એઆઈ શીખ્યા. નથી લોકો કહેતા એઆઈ શીખવું છે, એઆઈ શીખવું છે, તો એઆઈ શીખ્યા એવું તમે પ્રૂફ કેવી રીતે કરશો? આજે તમે નહીં માનો, મેં જ્યારે પણ આ વિડીયો બનાવીને આ બધી, તો મને બહુ લોકોના મેસેજ આવ્યા કે મારે બી શીખવું છે, મારે બી શીખવું છે. લગભગ 1000 લોકોના મેસેજ આવ્યા. પણ જ્યારે અમે આ વસ્તુનો ક્લાસ મૂક્યો ને તેમાંથી ઘણા બધા સમજો 10 જ જણ થઈ ગયા. તો કહેવાનો મતલબ શું છે, બધાને શીખવું છે. પણ એ શીખવાની પાછળ ઓબ્વિયસલી તમે ટાઈમ આપ્યો, આજે તમે અહીંયા જોઈન થયા, તમે પે કર્યું. મેં પણ કેટલો તો ટાઈમ આપ્યો હશે કે આ બધું શીખવા માટે. નો ડાઉટ આમાંથી ઘણી બધી વસ્તુ ઈઝી પણ લાગતી હશે તમને. પણ તમને મેં પહેલા છે ને ફાર્મરનું બતાવ્યું, તમને ખબર પડી ગઈ હશે કે ફાર્મરની વિડીયો જોયા પછી તમને લાગ્યું કે ના, જેટલું લાગે એટલું ઈઝી નથી. 10 સેકન્ડની રીલ બનાવી હોય ને તો એ તમે બનાવી શકો છો, બરાબર. પણ જ્યારે તમે 30 સેકન્ડનું એક કન્સેપ્ચ્યુઅલ કે તમારો એક કન્સેપ્ટ બેઝ તમારે જ્યારે કામ કરવું હોય ને તો એ આમાં પોસિબલ નથી, રાઈટ. એના માટે બહુ બધી મહેનત કરવી પડે. તો તમે એક ફાર્મરની વિડીયો બનાવો, આઈડિયા તમારો. એક વિડીયો આપણે ફાર્મરને ડેડિકેટ કરીએ. બીજી વિડીયો તમારું સેલ્ફ પ્રમોશન, એટલે તમે ચાહે સેલ્ફની અંદર આપણે વાત કરીએ, તમે દુબઈ ગયા હોય કે તમારું ડાયરો કરવા બેઠા હોય, બરાબર, કે કંઈ ગોવામાં બેઠા હોય, તમે માર્કેટિંગ કરતા હોય, એક એ. પછી તમારો ખુદનો કોઈ બિઝનેસ હોય, તમારા ડેડનો બિઝનેસ હોય, તો એના રિગાર્ડિંગ કોઈ બિઝનેસ પ્રોડક્ટ એનું પ્રમોશન કરો, બરાબર. ધેન બીજું તમે બસ આ 3 વિડીયો તમે બનાવો. કદાચ એક દિવસમાં, જો આજે તમારી પાસે ટાઈમ છે, વાગ્યા છે હજી 5, એટલે આપણે 12 વાગ્યા સુધીમાં 50 ફ્રી ક્રેડિટ છે આજના દિવસની, વાપરી લો, બરાબર. હું તો સવારે ઉઠું ને એટલે પહેલા જ શું કામ કરું ખબર? આઈડિયા લાવું, આઈડિયા લઈને 50 ક્રેડિટ ઘસી જ નાખો, બરાબર. આ આજે ફ્રી છે. આ ટ્રેન્ડમાં તમે રહેશો ને તો બહુ મજા આવશે. આ ટ્રેન્ડ પતી જશે ને પછી તમને એવું થશે કે કાશ મેં શીખ્યો હોત. અને તમને ખબર પડે કે લોકો કહે છે ને કે એઆઈ થી બધું જ થાય છે, વાત સાચી છે. પણ એઆઈ જોડે કામ કેવી રીતે કરવું ને એ આ તમે 2 કલાકની અંદર સમજી ગયા છો કે કેવી રીતે થાય છે. કે મેં બધી જ વસ્તુ એઆઈ થી કરી, મેં બધું જ વસ્તુ ગુજરાતીથી લખી, પણ સાથે સાથે મેં મારા વર્ડ્સ આપ્યા. એઆઈ બધું નતું આપતું, મારે એને કહેવું પડ્યું હતું કે તું મને આમ કર, તું મને આમ કર, તું આ રીતે મને સોલ્યુશન લાવી આપ, ત્યારે થયું. એઆઈ એ ભૂલ કરી, એને મારે કટ કરવી પડી, એને મારે ચેન્જ કરવી પડી, રાઈટ. હજી તો મેં આમાં જે રીતે સમજો કે આ વિડીયો છે, હું તમને આમાં ચેન્જ કરીને બતાવું કે ભાઈ તું આ નહીં, આ વસ્તુ કરીને બતાય, રાઈટ. જો તમને એનું એક વર્ઝન આપું, તમને હું કરી બતાવું. હજી એક આપણે નાનકડું એક્ઝામ્પલ લઈએ, તમને આઈડિયા આવશે કે ભાઈ ખરેખર આ વસ્તુ જેટલી લાગે એટલી ઈઝી નથી. ચલો મને એક આઈડિયા આપો તો શું કરું? ચલો હું જ મારો આઈડિયા જાતે વિચાર લઉં છું, બીજો કંઈક કે ઓકે, હવે 22 છે, 22 ઘસી જ દઈએ આપણે કે ન્યૂ પ્રોજેક્ટ. અને હું અહીંયા એને બતાવું છું એક વિડીયો, નવી એક વિડીયો બનાવી છે જેમાં સરસ પોડકાસ્ટનું સેટઅપ હોય, માઇક, પછી લાઇટ, ચેર, પ્રોફેશનલ. આજે એમાં એવું બોલવાનું છે કે આજે સક્સેસફુલી મેં એઆઈ વિડીયો માસ્ટર ક્લાસ કર્યો જેમાં લોકોને એઆઈ વિડીયો બનાવતા લાઈવ શીખવાડ્યું. હવે એ સ્ક્રિપ્ટ બનાવી આપશે મને. તો જો હવે આને આપણે કેવી રીતે કરીશું?
તો જો આને આપણે હું શું કરીશ હવે અહીંયા આજે સફળતાપૂર્વક મારી એઆઈ વિડીયો માસ્ટર ક્લાસ પૂર્ણ થઈ. આ માસ્ટર ક્લાસ દરમિયાન મેં તમામ પાર્ટિસિપન્ટને એઆઈ વડે આ બહુ લાંબુ થઈ ગયું યાર ભાઈ 10 થી 15 સેકન્ડમાં જોઈએ બરાબર. ઓકે આ થોડું વધારે લાંબુ છે. આજે એક વધુ સફળ એઆઈ વિડીયો માસ્ટર ક્લાસ પૂર્ણ થઈ અને આજે અને આમાં હું ઓનલાઈન ભણાવું છું એવું સીન જોઈએ. બે પાર્ટમાં 10 થી 15 સેકન્ડની વિડીયોનું કમ્પ્લીટ સ્ક્રિપ્ટ અને સીન આપો. બહુ મગજમારી વાળું કામ છે બરાબર. હવે જો મને મારા મગજમાં બી જેમ જેમ લખતો ગયો ને એમ આઈડિયા આવ્યો કે એકમાં હું ભણાવું છું અને પછી પતી ગયું ને એવું બતાવું છું. તો જો પહેલો સીન, આજે અમારી ઓનલાઈન એઆઈ વિડીયો માસ્ટર ક્લાસ પૂર્ણ થઈ દેશભરમાંથી. આ થોડું વધારે થઈ ગયું પણ વાંધો નહીં, ગુજરાતમાંથી તો છે બધા, કે દેશભરમાંથી જોડાયેલા પાર્ટિસિપન્ટ સાથે અમે લાઈવ ટ્રેનિંગ કરી. જો તમે પણ એઆઈ વડે માસ્ટર પ્રોસેસ માંગતા હોય ઓકે. તો એકમાં શું છે કે મેકબુક અને મોટું કર્વ મોનિટર છે જેમાં ઓનલાઈન લેક્ચર ચાલી રહ્યો છે બરાબર. મારો ફેસ યુઝ કરવાનો છે એ મને પછી યાદ આવ્યું બરાબર. હા ચલો ડન, પરફેક્ટ. કોપી. મેં એક જ નજરમાં પ્રોમ્પ્ટ વાંચી લીધો છે એટલે તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. ક્યાં ગયું ગૂગલ ફ્લો? આ રહ્યું. કોનું અકાઉન્ટ છે? 23 વાળું છે. એટલે છેલ્લી એક વિડીયો બનાવી દઈએ આપણે. તો યુઝ માય અપલોડેડ ફેસ એટલે અહીંયા શું કરી દઈએ મી. પ્રીમિયમ પોડકાસ્ટ સ્ટુડિયો પ્રોફેશનલ શટર કર્વ મોનિટર ડિસ્પ્લે ઓન ઓનલાઈન એઆઈ વિડીયો માસ્ટર ક્લાસ કેમેરા. આમાં થોડુંક બદલાઈ ગયું જે મેં વિચાર્યું હતું એનાથી. ઉભા રહો, કઈ વાંધો નહીં, ચલો ને ચાલશે. અને શું બોલાવડાવવાનું છે અમને? જો ઉપર કેવું હતું કે એક મસ્ત વસ્તુ લખી હતી એને, જો દેખાય ઓનલાઈન મેકબુક મોટો કર્વ છે, તમે સ્ક્રીન પર માસ્ટર ક્લાસ ને બધું કરી રહ્યા છો, કઈ નહીં ચાલશે. ઓનલાઈન તમે સમજાવી રહ્યા છો પણ અહીંયા એવું કઈ છે નહીં. અચ્છા છે ચલો ઓકે. પણ અહીંયાથી નીકળી ગયું, ભારો અહીંયાથી આ પ્રોમ્પ્ટ નીકળી ગયો. વર્ક ઓન ધ મોનિટર ઓનલાઈન એઆઈ વિડીયો ક્લાસ ચાલી રહ્યો છે. ઓનલાઈન એઆઈ વિડીયો ક્લાસ ચાલી રહ્યો છે બરાબર, ડન. અને આ લાઈન આપણે ડાયલોગની કોપી કરીએ ઓકે. અને શું કરી દઈએ 10 સેકન્ડ 15 ક્રેડિટ જોઈશે. અરે રે લોચો પડી જશે. એક કામ કરીએ 8 દુ 16 બરાબર એટલે 15 જશે તો ઓકે 12 દુ 24 તો હારી 23 જ થઈ. ચલો કઈ વાંધો નહીં, અહીંથી કટ મારીએ, પેડમાં જતા રહીએ. એક સેકન્ડ માટે આપણે આખી વિડીયો બગડી ગઈ, કઈ નહીં. ન્યૂ પ્રોજેક્ટ, ધીસ અને એડ ટુ પ્રોમ્પ્ટ. હવે આ 10 સેકન્ડમાં બોલી જશે ને આટલું, એક ક્વેશ્ચન માર્ક છે. આજે ઓનલાઈન, હા આ લાઈન કાપી નાખીએ. આજે અમારી ઓનલાઈન એઆઈ વિડીયો માસ્ટર ક્લાસ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. અને આટલું બોલવામાં આઈ થિંક 8 સેકન્ડ જોઈશે બરાબર. પણ પેલામાં મેં 8 અને 8 કર્યા હોત તો 12 દુ 24 થાત, પછી એકાદું 6 સેકન્ડ કરવી પડે. ચલો વાંધો નહીં, એવું પછી ગણવા દઈશું તો બહુ ટાઈમ બગડશે. સેન્ડ બરાબર. હવે બીજો સીન, કન્ટિન્યુ વિથ ધ સેમ. કોપી. ક્યાં ગયું? ચાલુ ના થયું. રિફ્રેશ. અચ્છા સોરી, આ તો બીજું છે. કોપી. જો તમે પણ એઆઈ વડે પ્રોફેશનલ વિડીયો બનાવવા શીખવા માંગતા હોય, મને આગામી વિડીયોમાં માસ્ટર ક્લાસ જરૂર જોડાઓ.
મળીએ જલ્દી. અને આટલું કોપી કરી લઈએ. બરાબર, અને અહીંયા આપી દઈએ add to prompt. ચલો હવે અહીંયા આપણે શું કરી દઈએ 10 સેકન્ડ. બસ આ છેલ્લી વિડીયો 10 મિનિટમાં તમને હું ફ્રી કરું છું. બરાબર, અને તમે ત્યાં સુધી ક્વેશ્ચન રેડી કરો. કદાચ અત્યારે ક્વેશ્ચન ના પૂછી શકો, ડોન્ટ વરી, તમારી પાસે મારો નંબર છે, મેં ગ્રુપમાં જોઈન કરાયું છે. પણ તમારે લાસ્ટમાં એક વખત સ્ટેપ બોલી દેજો. ઓકે, એવું હશે તમને આ તો હું દાઢી વાળો આવી ગયો, ઉભારો લોચો પડી ગયો. હું તમને એક પીપીટી બનાવી આપીશ મસ્ત. મને ખાલી સાંજ સુધીનો ટાઈમ આપો અને હું તમને એક વખત બધું લખીને પણ આપીશ અને બોલી પણ જઉં છું. ચલો, સેવિંગ તો મારે નથી હોતી, ઉભારો એક જ મિનિટ. આજે અમારી ઓનલાઈન AI વિડિયો માસ્ટર ક્લાસ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ચલો ઉભારો, આટલો પોર્શન આજે અમારી ઓનલાઈન AI વિડિયો માસ્ટર ક્લાસ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. બરાબર, ચલો ચાલશે, એમ તો સારું જ છે. આમાં ક્યાંય બીએડ ની વાત થઈ હશે, આપણે વાંચી નહીં કે મારી બીએડ છે. ઓકે, ચલો કઈ નહીં, વાંધો નહીં, મને ચાલશે, વાંધો નથી. અને ઓકે ડન, અને યુઝ પ્રોમ્પ્ટ આપ્યું, ડન. ચલો આ બને ત્યાં સુધી તમને સર આખું એક હું સ્ટેપ્સ આપી દઉં. પહેલા જ ચલો સ્ટેપ લખી દો. ચેટ જીપીટી, પહેલા તો આપો ટોપિક, ડ્યુરેશન, ડાયલોગ શું લખાવો તમારે, પછી એની સ્ક્રિપ્ટ, આ બધું થઈ જાય. કમ્પ્લીટ પ્રોમ્પ્ટ, બરાબર. પછી મેક શ્યોર રીડ તમે કરો. ઓકે, બીજો સ્ટેપ ગૂગલ ફ્લો. ગૂગલ ફ્લોમાં 9:16 1x, ધેન આપણો ભૂલી ગયો હું, આનું શું નામ છે, ઓમનીફ્લેશ. યસ, રોજ યુઝ કરીએ છીએ, પણ ઓમનીફ્લેશ અને ઇન્ગ્રીડિયન્ટ્સ. ઓકે, અને પછી તમે બસ શું કરો, પ્રોમ્પ્ટ પેસ્ટ કરો. જો તમારે કેરેક્ટર લોક કરવું હોય તો પહેલા કેરેક્ટર ડિઝાઇન કરો, એટલે કેરેક્ટર તમારું ડિઝાઇન થઈ જાય. પછી અપલોડ કેરેક્ટર, અને કેરેક્ટર ક્યાં ડિઝાઇન કરશો, તો કેરેક્ટર તમે ડિઝાઇન કરો પેલામાં અહીંયા. અરે જો આ લોચો પડી ગયો ને. જો તમે પણ AI વડે પ્રોફેશનલ વિડિયોઝ બનાવતા શીખવા માંગતા હો તો અમારી આગામી માસ્ટર ક્લાસમાં જરૂર જોડાશો. જોડાશો નહીં, જોડાજો, એટલે આ વર્ડમાં થોડોક એડિટનો પ્રોબ્લેમ થઈ ગયો. એટલે જો તમે આ બંને સીન ચેન્જ થઈ ગયા. ચેટ જીપીટી માં લખવાનું છે ગૂગલ ફ્લો સ્ટેપ્સ, અને ગુજરાતીમાં ઓડિયો આવે એ માટે કઈ લખવાનું, કશું જ નહીં લખવાનું. તમે ગુજરાતીમાં લખશો ને ચેટ જીપીટી માં, એટલે ચેટ જીપીટી સમજી જ જશે કે અમને ગુજરાતી જ આપવાનું છે, રાઈટ. હિન્દીમાં લખશો અને તમારે કહેવાનું કે ભાઈ, અને તમે જ્યારે લખતા હશો ને ત્યારે તમને આ રીતે ગુજરાતીમાં જ બતાવશે ડાયલોગ, અને આ ઓટોમેટિકલી ગુજરાતી ડિટેક્ટ કરી લેશે. કેરેક્ટર ડિઝાઇન કરો, અપલોડ કરો કેરેક્ટર, બરાબર. નેનો બનાના, બરાબર, નાનું કેળું, નેનો બનાના. પછી પ્રોમ્પ્ટ પેસ્ટ કરો, અને બસ આટલા સ્ટેપ્સ છે તમારે. ઓકે, આનો ફોટો એક પાડી લેજો તમે, તો તમને ઈઝી રહેશે. ઓકે, ચલો જોયું તમે, આમાં એક નાનકડી ભૂલ થઈ ગઈ કે ફેસ મેચ થાય છે, બરાબર. તમે જુઓ, પણ ખાલી જે બીએડ આવી ગઈ એને આપણે એડિટ કરી દઈએ. ચલો આપણે શું કરીશું, ક્લિક કરીએ. આજે અમારી ઓનલાઈન AI વિડિયો માસ્ટર ક્લાસ કે રિમૂવ, આપણે ઉભા રહો, ચેટ જીપીટી ને જ કહીએ, એ મસ્ત પ્રોમ્પ્ટ કરી આપશે. ફર્સ્ટ સીન માં મારે
બિયર્ડ આઈ ગઈ છે, ક્લીન શેવ કરો. બરાબર, કોપી અને પાછું એને એડિટ આપી દો @me. હવે આટલી મહેનત કરી છે તો આ વિડીયો કેમ જવા દઈએ? પણ હવે એડિટમાં પણ આપણી ક્રેડિટ જશે પાછી. જો 20 ક્રેડિટ ગઈ એટલે એડિટ કરવું બહુ મોંઘું પડે છે, એના કરતા બેસ્ટ છે કે બનાવી જ દેવી નવી. આ તમને બતાવું હતું કે એડિટ કરવામાં શું થાય છે, એટલે ક્રેડિટ વધારે જશે પણ ચાલશે, કોઈ વાંધો નથી. શીખીશું તો એમ ચેન્જીસ થતા રહેશે.